હેલો ફ્રેન્ડ્સ, તો હું ને આયુ આજે જઈએ છીએ. કાર્તિકનો આજે બર્થડે છે, 14 નવેમ્બર છે. તો અમે લોકો પહેલાં એને ઓફિસે એને પિક કરવા જઈશું અને પછી અમે ત્યાંથી અમે લોકો જઈએ છીએ જમવા માટે, મતલબ બહાર ડિનર માટે. તો અમારી જોડે બન્યા રહો. અહીંયા જો હું ને આયુ જવા માટે નીકળ્યા છે ગાડી લઈને, અને અહીંયા ગોવામાં વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. આયુ કેવો રહીને આવ્યો? ગાંડિયો રહીને આવ્યો. જો અચાનક જ વરસાદ આવવા માંડ્યો. અમે લોકો નીચે આવ્યા તો એટલો ફૂલ વરસાદ આવે છે. તો હવે જોઈએ, હમણાં 2 મિનિટ રહીને અમે લોકો નીકળીએ છીએ. અહીંયા ફ્રેન્ડ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું ને આયુ હવે નીકળીશું હમણાં. હે ને આયુ? વરસાદ રહે એટલે આપણે નીકળીશું આયુ? ઓકે. કેવી આવી હતી આયુ? તો હું ને આયુ હવે નીકળીએ છીએ ઘરેથી. વરસાદ ચાલુ જ છે હજી ધીમો ધીમો. 1 hour later. અમે લોકો પહોંચી ગયા કાર્તિકની ઓફિસે એને લેવા માટે. કાર્તિક આવી ગયા છે. હવે કાર્તિક ગાડી ચલાવશે. યસ, આઈ વિલ ડ્રાઈવ. હવે હું ડ્રાઈવર સીટમાંથી નીચે ઉતરી ગઈ છું અને હવે બાજુમાં બેસીશ કાર્તિકની, અને અમે લોકો હવે જઈએ છીએ ફરવા માટે. આયુ, આપણે ક્યાં જઈએ છીએ? પાપાના હેપી બર્થડે માં પાર્ટીમાં. क्या कहना चाहते हो तुम? બોલ બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટી દઈએ છે. A few moments later. કાર્તિક, આપણે ક્યાં જઈએ છીએ અત્યારે? એમ તો સરપ્રાઈઝ રાખું તું મારે. તાજ ગોવા. શેમાં? તાજ દાદે ગોવા. A few moments later. Happy birthday to you. Happy birthday dear Papa. May God bless you. Happy birthday dear Papa. Happy birthday to you. થેન્ક યુ આયુ. ઓલું છે કસીનો. ક્યાં છે કસી? ઓલી બર્થડે તો કસીનો. તો આંટે કયો તો ઇધર શું કરું છે? ચેક કરું છું. હેરિટેજ. અમે લોકો તાજ સીતાદે હોટલમાં આવ્યા છે, રિઝોર્ટમાં અહીંયા ડિનર કરવા માટે. 5 સ્ટાર રિઝોર્ટ છે આ. Two minutes later. સો આ છે વેંગનમ બીચ નિયર ટુ ડોનાપોલા. આઈ વિલ ઝૂમ ઇન. ડોનાપોલા પ્લેસ છે જ્યાં સિંઘમ મૂવીનું શૂટિંગ થયું હતું. Coral and Ayu moving ahead. બર્થડે મારો છે, વિડીયો બી મારે જ બનાવવાનો. મજાની लाइफ. इन लोगों को सेलिब्रिटी वाली फीलिंग दिलाने की. लाइफ इज गुड, लाइफ इज एंजॉय. बनाना राइड्स. You can see some good reflections here. और कुछ हो ना हो, फोकस होना चाहिए. અહીંયા મલ્ટિપલ સી એડવેન્ચર એક્ટિવિટીઝ બી છે. એઝ ઇફ યુ કેન સી, બનાના રાઇડ, પછી જેટ સ્કીઝ એન્ડ સ્પીડ બોટ્સ. સો જે બી લોકો
આ હોટલમાં રોકાય એ લોકોને માટે સારી ફેસિલિટીઝ અરેન્જ કરી રાખી છે કે નિયર ડિસ્ટન્સમાં જ એમને બધું એન્જોય કરી શકે. આઈ એમ ક્વાઇટ શ્યોર કે આ કોર્નર જે છે ત્યાં આપણું એરપોર્ટ છે, બિકોઝ આઈ સો સમ ફ્લાઇટ્સ ટેકિંગ ઓફ. બ્યુટીફુલ સન, બ્યુટીફુલ માહોલ with beautiful people. Are you enjoying? આયુ શું કરે છે બેટુ? આયુ બનાના રાઈડ પર બેઠો છે. આયુ તો ઓલું કયું સોંગ ગાતો હતો સવારે? કોનો બર્થડે છે? થેન્ક યુ આયુ. થેન્ક યુ આયુ. અહીંયા વરસાદ આવવાનું મતલબ વરસાદ આવવાનો છે, તો એટલા માટે અમે લોકો હવે અંદર જઈએ છીએ. વરસાદ ચાલુ બી થઈ ગયો છે, કોઈક છાંટા આવે છે, તો હવે અમે લોકો જઈએ છીએ અંદર હોટલમાં. અહીંયા બેસે કાર્તિક. હેપી બર્થડે કાર્તિક. થેન્ક યુ. મસ્ત વ્યૂ છે ને. આ તો શું કરે છે? એમ ન કરાય, ગંદુ થાય દીકા. અહીંયા આયુની મસ્તી ચાલુ છે. આ શું કરે? તું મસ્તી કરે છે? કરો ઉપર ને. अरे कहना क्या चाहते हो? આયુ તારે શું ખાવાનું છે? વોટરમેલન કેક. આયુ માટે પહેલા કાર્તિક સ્વીટ લાયા છે બધી. બહુ બધી સ્વીટ્સ છે એમાં. આયુ કેક ખાવા મળ્યો પહેલા. કેક ખાઈ છે આયુ? અહીંયા બર્થડે બોય ખાઈ છે. શું ખાવ છો કાર્તિક? ભૂલી ગયો. ટોફુ છે. ઓકે. પનીરની સબ્જી, નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ, ઘણી બધી બીજી વસ્તુઓ જેનું નામ હું ભૂલી જાઉં છું, કે હું ખાવા પર ફોકસ કરી. ઓકે.
અમે લોકો અહીંયા ડિનર કરવા આવ્યા છીએ અને અત્યારે ડિનર કરીએ છીએ અને ડિનરનું પર પર્સન પ્રાઇસ છે 1605 રૂપીસ. તો 2 જણનું ડિનર માટે અમારા લોકોને પર પર્સન 1065 રૂપીસ આપવા પડ્યા. પણ વર્થ છે, ખાવાનું પણ સારું છે, બધું ટેસ્ટી છે અને બહુ બધી આઈટમ છે. તો વર્થ છે એટલા રૂપીસ. અને 5 સ્ટાર હોટલ છે તો એટલા તો હોય જ શકે, બટ સારું છે ખાવાનું. અમે લોકો જઈએ છીએ ઘરે ફ્રેન્ડ્સ. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ઇન ગોવા ચેનલને. બાય બાય ફ્રેન્ડ્સ. બાય બાય ફ્રેન્ડ.